ચાલો હવે આપણે છે ને જે ડાઉટ આવેલા છે એ સોલ્વ કરી નાખીએ પેલા, પછી આપણે આગળ વધીએ. પેલો ડાઉટ એ છે કે મનુષ્યના ખોપરીના કંકાલ તંત્રમાં કુલ અસ્થિઓની સંખ્યા કેટલી હોય છે? તો આપણે કેટલી ભણ્યા હતા ભાઈ? 22 ભણ્યા હતા કે નહોતા ભણ્યા? હવે તો આમાં કેમ 29 છે? પછી ભાઈ આમાં તમને 22 નો ઓપ્શન બતાય છે? ના 29 કેમ આવ્યા? તો ભાઈ 29 એટલા માટે આવ્યા કે 22 તો મસ્તિષ્ક પેટી અને ચહેરાના અસ્થિ આવી ગયા. પછી 6 જે આપણા કર્ણાસ્થિઓ હતા એ ગણ્યા છે, એટલે 22 ને 6 કેટલા થાય ભાઈ? 28 થાય. અને એક કોણ હતું તો કે હાયોઇડ, એટલે કે દ્વિતસ્થિ ગણ્યો, એટલે એ ટોટલ ગણો તો કેટલા થાય? 29 થાય. તો પડી. તો ક્વેશ્ચન એવો છે કે પરાનુકંપી ચેતાતંત્રમાં ખાલી જગ્યાની ક્રિયા વધે છે. ભાઈ પરાનુકંપી ચેતાતંત્રનું મુખ્ય કાર્ય શું હતું ભાઈ? તો કે સર પરાનુકંપી ચેતાતંત્ર છે ને એ તો જે વધેલી ક્રિયા હોય એને ઘટાડવાનું કામ કરતું હતું. વધારવાની ક્રિયા કઈ કઈ આવી હતી? તો મેં કીધું પાચન તંત્રની ક્રિયાને વધારવાનું કામ કોણ કરે છે? તો કે પરાનુકંપી ચેતાતંત્ર કરે છે. કીધું તો આવું. તો પાચન તંત્રને કેટલું લગતું છે? તો કે સર પેલો ઓપ્શન છે એમાં તો પાચન તંત્ર છે જ. બીજો છે એમાં છે કઈ કઈ છે? તો કે સર અન્નળી છે, લાળ ગ્રંથિ છે, એટલે એ બે પાચન તંત્રનું થઈ ગયું. અને ત્રીજું છે મૂત્રાશયની કોથળી. માનો કે તમે દોડો છો તો ત્યારે તમને યુરિનરી આપણે શું કહેવાય પેશાબ કરવા જવું પડે તો એ તમને હેલ્પફુલ ન થાય દોડવાની અંદર, એટલે ત્યારે છે શું કરશે? મૂત્રાશયની ક્રિયાને અવરોધશે. કોણ? અનુકંપી ચેતાતંત્ર. તો પરાનુકંપી ચેતાતંત્ર એની વિરુદ્ધમાં કામ કરે. શું કરશે? તો કે મૂત્રાશયની ક્રિયા છે એટલે કે મૂત્રાશયની કોથળી છે એને વધારે છે. ખબર પડી? આ રીતનું ટૂંકમાં એમ કરવાનું કે માનો કે કૂતરો પાછળ પડ્યો હોય તમને શું શું હેલ્પફુલ થાય એ અનુકંપી કરે, અને તમે હવે ઘરે આવીને રિલેક્સ કરો છો ત્યાં શું થાય એ બધું કોણ કરે? પરાનુકંપી. ખબર પડી જશે? ચાલો એક બહુ મોટો ક્વેશ્ચન છે, 2017 ની અંદર કદાચ નીટ ની અંદર પૂછાઈ ગયો છે આ ક્વેશ્ચન. એક રમતવીર છે એ દોડતો દોડતો જાય છે ને પડી જાય છે, તો નીચેનામાંથી કયા સાંધાને નુકસાન થાય? ભાઈ જે હલનચલન કરવા દેતા હોય ને એવા સાંધાને નુકસાન થાય. હલનચલન કરવા જ ન દેતા એને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. તો તંતુમય સાંધા છે કેવા છે ભાઈ? હલનચલન કરવા દે તમને? ના તૂટી જાય એવું થાય? માનો કે નોર્મલ પડ્યા હોય તો, બાઇક માંથી પડ્યા હોય તો આમ ખોપરી તૂટે એવું ન થાય, મગજને નુકસાન થાય એવું જોવા મળે નહીં. તો બીજે ક્યાં ક્યાં ફ્રેક્ચર થાય ભાઈ? તો કે સર આ હાથ ઊંચો નીચો કરીએ છીએ એમાં પ્લાસ્ટર આવી જાય બંધ થઈ જાય, એટલે કે શ્લેષક સાંધા અથવા તો શ્લેષ્મના બનેલા હોય એવા સાંધા હોય, અથવા તો હલનચલન થાય એવા સાંધા હોય એને નુકસાન થાય. બીજું કયું થાય? તો કે સર કાચથી બનેલા હોય એ સાંધા એ તૂટવાની શક્યતા રહે. માનો કે પાસળી તૂટે, પાસળી જ્યાં જોડાણ એ તૂટે. ખબર પડી? એટલે કાચથીમય સાંધા તૂટે. એટલે આમાં શું કરવાનું કે જેમાં તંતુમય સાંધા આવ્યા હોય ને એ ઓપ્શન સિલેક્ટ જ નહીં કરો. તો પેલો અને બીજો જો હું ઓપ્શન છે તો કે પેલાની અંદર આપ્યું તંતુ અને કાચથીમય સાંધા, એટલે ઈ નો આવે. બીજું છે તંતુમય સાંધા શ્લેષણ, એટલે ઈ નહીં આવે. છેલ્લો ઓપ્શન જો એમાં લખ્યું છે અસ્થિમય અને ચેતોપાગમ સાંધા. હવે માનો તમે પડી ગયા ચેતોપાગમ સાંધા તૂટી જાય, ચેતોપાગમ તો હાવ નાનું એવું છે, એવો કોઈ પણ જાતના સાંધા આવતા જ નથી, એટલે એ પણ ઓપ્શન આવે નહીં. એટલે આન્સર શું આવશે? કાચથીમય અને શ્લેષક સાંધા. ખબર પડી કે ન ખબર પડી? છે ડાઉટ છે? ના લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ભણ્યા તેમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચેતાતંત્રની રચના જોઈતી, તો ચેતાતંત્રની રચનાની અંદર આપણે શું જોયું હતું? તો કે સર ચેતાતંત્ર રચનાની અંદર ચેતાતંત્રનું જે પાયાનો એકમ એટલે કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ ભણ્યા હતા. ચેતાકોષ વિશે ભણ્યા હતા. એના 2 પ્રકાર હતા. કઈ રીતે મજ્જિત અમજ્જિત છે, બીજા બધા 4 પ્રકાર ભણ્યા હતા રચનાની દ્રષ્ટિએ, એ જોયું હતું. પછી શું જોયું હતું? તો કે અંતર્વાહી અને બહિર્વાહી એવું પણ જોયા હતા. યાદ આવ્યું કે નથી આવ્યું? ઓકે સર, હવે આજે શું ભણવાના છે એને થોડીક આપણે ચર્ચા કરી. બધાને એકવાર જાણી લેજો ફટાફટ. જેવું ક્વેશ્ચન હોય કે કઈ આન્સર આપતા હોય એ પૂરો થાય એટલે તરત માઇક અનમ્યુટ કરી દો. ચલો આપણે આજે પહેલા ભણવાના છીએ કે જેની વિશે આપણે ઘણા સમયથી ચર્ચા કરતા આવીએ છીએ. ક્યાં કે તો કે સર હૃદયનું ચેપ્ટર ભણતા ત્યારે સક્રિય કલાવિદ સ્થિતિમાન અને વિશ્રામી કલાવિદ સ્થિતિમાન જોયા હતા. સક્રિય કલાવિદ સ્થિતિમાન એટલે શું, પછી વિશ્રામી કલાવિદ સ્થિતિમાન એટલે શું, એ બધું આપણે અત્યારે ભણવાના છીએ. તો અત્યારે હું શું દોરું છું એ બધા સાથે સાથે બધું કરતું જવાનું છે, એટલે કઈ તમને વાંધો નથી.
ભાઈ આ શું દોરું છું મને કહો તો જરાક. ચેતાકોષ. કોષ છે બરોબર છે. એની નીચે આ શું દોરું છું? બીજો ચેતાકોષ છે કે નહીં? હા. તો આપણે એવું ભણી ગયા કે ગમે એ જગ્યાએથી માહિતી છે લઈ જવાનું કામ કોણ કરે છે? કે સર ચેતાકોષ કરે છે. તો ચેતાકોષ કઈ રીતે માહિતી લઈ જાય એ આપણે ભણવાના છીએ. તો આપણે ચેતાકોષ છે, માનો કે આ પહેલો ચેતાકોષને આપણે ધ્યાનમાં લઈએ તો એમાં બધી કયા કયા ભાગો આવેલા છે આપણે બધા ભણી ગયા છે. તો આ હું કયો ભાગ કટ કરું છું મને કહો તો અહીંથી કે આ ભાગ કટ કરીએ તો કયો ભાગ કટ થાય? ચેતાકોષનો કયો ભાગ કટ કરી તમે મને કહી શકો? તો ચાલો હવે આપણે પેલા ભણવાના છે ઉર્મી વેગનું જનરેશન કઈ રીતે થાય. આખો ટોપિક નું નામ છે ઉર્મી વેગ નું ઉત્પન્ન, એટલે તો ઉર્મી વેગ ઉત્પન્ન કરે એવું ઉત્પન્ન અને તેનું વહન. આ બે વસ્તુ ભણવાના છે. આ મેઇન ટોપિક છે. તો ઉર્મી વેગ નું વહન સમજવા પહેલા આપણે શું કરશું તો કે સર એક ચેતાકોષ લીધો, ચેતાકોષમાંથી ચેતાક્ષને આપણે તોડી નાખ્યું. ચેતાક્ષને તોડીને અહીંયા આપણે દર્શાવેલો છે. ખબર પડી આ નળાકાર રચના શું દોરી છે? ચલો આમાં બહારનો ભાગ કયો કહેવાય ને અંદરનો ભાગ કયો કહેવાય મને તમે કહો. આ બહારનો ભાગ થાય કે ન થાય? અને આ અંદરનો. ક્લિયર એટલી વસ્તુ બધાને? સર છે ચેતાક્ષી છે શું તો કે સર અંદર ચેતાક્ષ છે તો એક પ્રકારનો કોષનો જ ભાગ છે. તો એની અંદર કોષરસ હોય કે ન હોય? હોય કોષરસ? કોઈ આન્સર આપતું નથી. જેટલું તમે હા, આન્સર સર. આપવામાં લેટ કરશો એટલું મારું બોલવાનું ધીમું થશે, એટલે તો તમારો કોર્સ મોડો પૂરો થાય. ચાલો. કોષ એટલે એક પ્રકારનું શું થયું? એની અંદર કોષરસ હોય. આપણે કોષરસને કેવા રીતે કલરથી દર્શાવ્યું છે બોલો તો બધા? યેલો. સારું, યલો કલર છે શું તો કે સર યલો કલર છે ને એ તો કોષરસ છે. કેનો કોષરસ છે તો કે ચેતાકોષનો કોષ. હવે આપણે બધા જોયા કે બધા કોષ છે અલગ અલગ કોષ શું કામ પડ્યા હોય તો કે એની અંદર અલગ અલગ વસ્તુ આવેલી હોય એટલે પડ્યા. તો આ કોષની અંદર બહારની બાજુએ છે ને ધન વીજભાર છે. કેવો વીજભાર છે? ધન વીજભાર. બાજુએ છે ઋણ વીજભાર. અંદર ધન છે અંદર ઋણ છે ને બહાર ધન છે એટલે કઈક વસ્તુને લીધે હશે. સર એવી કઈ વસ્તુ છે જેને લીધે ધન વીજભાર બહારની બાજુએ છે અને અંદરની બાજુએ ઋણ વીજભાર છે? તો કે બહારની બાજુએ શું આવેલું હોય ખબર છે બધાને? તો કે સર બહારની બાજુએ સોડિયમ આયનો આવેલા હોય. કયા આયનો છે? સોડિયમ. સોડિયમ આયનો છે. સર અંદર ઋણ વીજભાર શું કામે છે તો કે અંદરની બાજુએ આવેલા છે પોટેશિયમ આયનો. કયા આયનો છે? પોટેશિયમ. સર પોટેશિયમ આયન હોય તો ધન વીજભાર હોવો જોઈએ કે ન હોવો જોઈએ? એવો પ્રશ્ન થાય ને. પોટેશિયમ આયન ની સાથે સાથે ન્યા બીજા એક પ્રોટીન આવેલા છે જે કેવો વીજભાર ધરાવે છે તો કે ઋણ વીજભાર ધરાવે છે. માનો કે એક પાર્ટીશન પાડી દીધું. આ ડાબો ભાગ છે અને આ જમણો ભાગ છે. અહીંયા +5 છે ને અહીંયા છે +2. અહીંયા બંને બાજુ ધન વીજભાર હોવો જોઈએ કે ન? ધન સંખ્યા હોવી જોઈએ કે ન હોય? અહીંયા ધન પણ અહીંયા ધન. પરંતુ અહીંયા હું -5 કરી નાખું નેટ કેટલું થાય ભાઈ? -3 થાય કે ન થાય? તો અહીંયા ઋણ કહેવાય કે ન કહેવાય? હવે ખબર પડી. અંદર પોટેશિયમ છે એ તો ધન વીજભાર ધરાવે જ છે, પરંતુ એના વીજભાર કરતા ત્યાં આવેલા પ્રોટીન છે આ જે છે એ શું છે તો કે સર એ પ્રોટીન છે પણ એ કેવો વીજભાર ધરાવે તો કે ઋણ વીજભાર ધરાવતા પ્રોટીન છે. એટલે અંદર ઋણ વીજભાર કઈ રીતે થયો એ ખબર પડી બધાને કે ડાઉટ છે? સર અત્યારે અંદરની બાજુએ હચોડા સોડિયમ આયનો નહીં હોય ભાઈ? અંદર સોડિયમ આયનો છે, પરંતુ અંદર જે સોડિયમ આયનો છે એની કરતા બહાર આવેલા જે સોડિયમ આયનો છે એની સંખ્યા કેટલી તો કે 10 ગણે વધી છે. એટલે અહીં આપણે એમ લખી શકીએ અંદર કરતા 10 ગણા વધુ સોડિયમ આયન છે. ખબર પડી કઈ બાજુ? અંદરની બાજુ કે બહારની બાજુ? તો કે સર બહારની બાજુ. ક્લિયર થઈ બધાને એટલી વસ્તુ? આવું છે ક્લિયર. હવે સર બહાર પોટેશિયમ છે અંદર પોટેશિયમ છે, તો અંદર કેટલા પ્રમાણની અંદર પોટેશિયમ આવેલા છે તો કે અંદર છે એ
30 થી 40 ગણા વધુ પોટેશિયમ આયન આવેલા છે. પોટેશિયમ આયન આવેલા છે. બહારે પોટેશિયમ હોય, અંદર પોટેશિયમ છે, પરંતુ અંદર છે પોટેશિયમની સંખ્યા કેટલી છે? તો કે બહાર આવેલા છે એની કરતા 30 થી 40 ગણા વધુ પોટેશિયમ આયન આવેલા છે. એટલે આને લીધે થાય શું ખબર છે? તમે જ્યારે કોષ દોરો એટલે તમને આવું બને, બીજી કઈ ખબર પડે નહીં. બાર પ્લસ 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 હોય, અંદર માઇનસ 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 હોય. આ ખબર પડી કે નથી ખબર પડી? હા હા સર. કઈ ડાઉટ હોય તો બોલો. ના. હવે કોષરસ પટલ હોય કે ન હોય? હવે કોષરસ પટલ ની અંદર શું આવેલું હોય ભાઈ, કયો તો મને. કોષરસ પટલ ની અંદરની બાજુ હા કોષરસ આવેલો હોય અંદરની બાજુ, પણ કોષરસ પટલ ની રચનાની અંદર એ વિવિધતા હોય કે ન હોય? હોય. આના જે પટલ છે એની અંદર કઈ કઈ વિવિધતા છે? તો કે સર આપણો જે ચેતાક્ષ છે એની અંદર અલગ અલગ આયન માર્ગ આવેલા છે. આયન માર્ગ કોને ખબર છે બોલો તો? ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા છે. Na plus સોડિયમ પોટેશિયમ કે પંપ છે એ આયન માર્ગ નથી. આયન માર્ગ એને કહેવાય કે જે સાંદ્રતાને આધારે વહન થવા દે, એમાં કોઈ પણ જાતની ઉર્જાનો ઉપયોગ થતો નથી. ખબર પડી બધાને? હા. ચેનલ પ્રોટીન છે શું? તો કે ચોક્કસ આયનોને સાંદ્રતા ઢોળાસના આધારે ચોક્કસ દિશાની અંદર વહન કરવા દે. ચોક્કસ દિશામાં વહન કરવા દે. માનો કે અહીંયા સોડિયમનો ચેનલ માર્ગ આ છે, આ સોડિયમ આયન માટે છે, તેમાંથી પોટેશિયમ પસાર ન થાય તો પોટેશિયમને પસાર થવું હોય શું કરવું પડે? તો કે બીજો કે આયન માર્ગ જોવે. કેલ્શિયમ આયન માર્ગ હોય તો એ કેલ્શિયમને જ પસાર થવા દે, એ પાછો પોટેશિયમને પસાર થવા દે નહીં. ક્લોરાઇડ આયન છે એ પાછો ક્લોરાઇડ આયનને પસાર થવા દે, પોટેશિયમને પસાર ન થાય, કેલ્શિયમને પસાર થવા ન દે. આ ખબર પડી કે ડાઉટ છે આમાં? એટલી વસ્તુ સમજાય જ બધાને? હા સર. હવે આપણે ધ્રુવીકૃત અવસ્થા કહેતા હતા એને શું કહેવાય? તો કે આ બહારની બાજુ જે ધન વીજભાર છે અને અંદરની બાજુ જે ઋણ વીજભાર છે એને શું કહેવાય? તો કે એને વિશ્રામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? વિશ્રામી અવસ્થા. અને બીજું નામ વિશ્રામી અવસ્થા શું કહેવાય? તો કે ધ્રુવીકૃત અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે. ધ્રુવીકૃત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. તો તમને એમ કે ધ્રુવીકૃત અવસ્થા અથવા તો વિશ્રામી અવસ્થા એટલે તમારા મગજની અંદર શું આવવું જોઈએ? તો કે સર ચેતાક્ષ છે, બહારની ધન વીજભાર છે ને અંદરની સાઈડ શું છે? ઋણ વીજભાર છે. આમાં ખબર પડશે હવે કે ડાઉટ છે? તો કે સર આવું છે ને તમે સામાન્ય રીતે બેઠા હોય ને ત્યારે આવું હોય. હવે આમાં શું કરવાનું છે? તો કે ઉર્મી વેગ નું આપણે ઉત્પન્ન કરવાનું છે. ઉર્મી વેગ ઉત્પન્ન કેવી રીતે થઈ આપણે ભણવાનું છે. તો આપણે ટોપિક માર દો, જનરેશન ઓફ ઇમ્પલ્સ એટલે ઉર્મી વેગનું ઉત્પન્ન થવું એ આપણે ભણવાનું છે. કઈ રીતે ઉત્પન્ન થઈ છે એની માટે પહેલા તમારે વીજભાર કઈ રીતે હોય સમજવું પડશે. ચાલો બહારની બાજુ છે, આ અંદરની બાજુ છે. ચાલો બહારની બાજુ કેવો વીજભાર હતો બોલો તો ફટાફટ. ધન વીજભાર. તો અંદરની બાજુ એ ઋણ વીજભાર. તો હમણાં મેં અહીંયા કઈક સમજાયું હતું, આવું ખબર સમજાયું હતું? આ પટલ છે, આ ડાબી બાજુ +5 મૂક્યા હતા, અહીંયા છે +2 હતા અને -5 હતા, એટલે કેટલા થતા? -3 થતા. આ સમજાતા કે નહોતા સમજ્યા? એટલે બહારની બાજુ ધન વીજભાર, અંદરની બાજુ ઋણ વીજભાર. પરંતુ આ બંનેનો સરવાળો કરો એટલે તમને કઈક વીજભાર તો મળે. અહીંયા કેટલો મળે? તો કે +2 મળે છે +2. એવી રીતે તમે અહીંયા ધન વીજભાર બહારની સાઈડ છે, અંદરની બાજુ ઋણ વીજભાર છે,
તો બંનેનો સરવાળો કરો તો કંઈક મળશે કે નહીં મળે? હમ સમજાય છે શું કહું છું એ? હા હા આને શું કહેવાય છે? તો કે આ બંનેનો તમે સરવાળો કરો ને તો તમને મળશે -70 મિલીવોલ્ટ. તમને જવાબ મળશે. મિલીવોલ્ટ શું કામ? તો કે સર વીજભાર છે એટલે. વોલ્ટ નો નાનો એકમ મિલીવોલ્ટ છે. તો બંનેનો સરવાળો કરો એટલે શું મળે? તો કે -70 મળે છે. એટલું ક્લિયર થયું બધાને? હા હા સર પર વીજભાર છે એનું તમે મૂલ્યાંકન કરો એટલે તમને મળ્યો વીજભાર. એને શું કહેવાય? -70 મિલીવોલ્ટ છે. પણ આ વીજભારને નામ આપી દીધું. કેવો પટલ છે ભાઈ? તો કે સર વિશ્રામી અવસ્થાની અંદર રહેલો છે. એટલે આને શું કહેવાય? વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કેટલું હોય? તો કે 70 મિલીવોલ્ટ. ખબર પડી? -70 મિલીવોલ્ટ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. આ માઇનસ ક્યાંથી આવ્યા? મિલીવોલ્ટ શું છે ઈ? ના ઓકે બધાને એટલી વસ્તુ? હા હવે આપણે છે ને એક ચેનલ દોરીએ જેને આપણે સોડિયમ ચેનલ કહેતા હતા. હમણાં સોડિયમ ચેનલ કીધું હતું કે નહોતું કીધું ઉપર? એ શું કરતું હતું? સોડિયમ આયન ને પસાર થવા દેતું હતું પસાર. હા થવા દે. આ જે મેં દોર્યું છે આમાં શું છે? તો કે સોડિયમ હા થવા દે પસાર. માર્ક છે. ભાઈ કોઈ પણ છે આમને ડાયરેક્ટ તો પસાર ન થવા દે. એ પસાર થવા દેવા માટે કઈક કન્ડિશન ઊભી કરવી પડે. જો આમને પસાર થતું હોય તો ગમે એ કાર્ય થઈ જાય. એની માટે સ્પેશિયલ કન્ડિશન જો. કઈ સ્પેશિયલ કન્ડિશન જો? માનો કે તમારે આ શરીર ઉપર અત્યારે માખી બેઠી છે. તમને ખબર પડી જાય કે નહીં? અહીં માખી બેઠી તમે તરત ત્યાં જુઓ. જોવો છો? હા એટલે તે શું થાય? તો કે જેવી તમારા શરીર ઉપર માખી બેહે એટલે અહીંયા -70 મિલીવોલ્ટ હતા કે નહોતા? એ -70 મિલીવોલ્ટ ની જગ્યાએ કેટલું થયું? તો કે એ વધીને -50 મિલીવોલ્ટ થયા. કેટલા થયા? -50 મિલીવોલ્ટ. આ -50 મિલીવોલ્ટ થાય ને એટલે શું થઈ? તો કે સોડિયમ આયન માર્ગ ખુલે. સોડિયમ આયન માર્ગ ખુલે એટલે શું થાય ભાઈ? મને કહો તો. સોડિયમ બહારની બાજુએ વધારે છે કે અંદરની બાજુએ વધારે છે? બહારની બાજુએ. આ બહારની બાજુ છે, આ અંદરની બાજુ છે. એટલે શું થયું? તો કે સર સોડિયમ આયન માર્ગ છે એ ખુલી જાય એટલે સોડિયમ છે અંદર આવી જાય. સ્પીડ ની અંદર આવે કે ન આવે? તો કે હા સર હા સ્પીડ. આવે હવે સ્પીડ ની અંદર છે એ અંદર આવ્યા એને લીધે શું થયું? તો કે સર એ જે જગ્યાએ સોડિયમ આયન માર્ગ ખુલ્યો હશે એ જગ્યાએ ધન વીજભાર છે અંદર થઈ જશે અને બહારની બાજુ શું થઈ? તો કે ઋણ વીજભાર. માનો કે આ સોડિયમ આયન માર્ગ છે એ અહીંયા આવેલો છે આ બાજુના ભાગમાં. તો ત્યાં શું થાય? તો પેલા તો આવું હોય કે ન હોય? હોય આવું? હા માઇનસ 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 હોય. હવે અહીંયા સોડિયમ આયન માર્ગ ખુલી ગયો એટલે શું થયું? સોડિયમ અંદર વયા ગયું. અહીંયા સોડિયમ અંદરની બાજુ આવ્યું તો અહીંયા ધન વીજભાર થયો. તો સર બહાર ઋણ વીજભાર કઈ રીતે થાય? પ્રોટીન અંદરથી બહાર વહી જાય. ભાઈ પ્રોટીન છે કોઈ દિવસ બહાર નીકળી શકે નહીં. પ્રોટીન તો કઈ બાજુ હોય? અંદરની બાજુએ જ હોય. પરંતુ અહીંયા બહાર જેટલો ધન વીજભાર છે એની કરતા ઋણ વીજભાર અહીંયા ઓછો થઈ જશે બહારની બાજુએ એટલે અહીંયા ઋણ લખીએ છે. ખબર પડે અહીંયા ઋણ શું કામ લખ્યું? હા હા અહીંયા જેટલા સોડિયમ આયનો હતા એમાંથી અડધા કે પોણા ભાગના સોડિયમ આયનો અંદર વયા ગયા એટલે શું થઈ ગયું? અંદર ધન વીજભાર આવી ગયો. પરંતુ આ બાજુ કરતા આ બાજુમાં શું હોય છે? તો કે સર ધન વીજભાર ઓછો છે. હવે ઓછો છે એ દર્શાવવા માટે શું કરવું પડે? કે ઋણ નિશાની મૂકવી પડે. પડી કે ન પડી? હા સર તો આ ધન વીજભાર અંદરની બાજુએ વયો ગયો અને ઋણ વીજભાર છે એ બહારની બાજુએ વયો ગયો. એને શું કહેવાય? વિધ્રુવીભૂત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. વિધ્રુવીકૃત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ પૂછે દ્વિધ્રુવીકૃત અવસ્થા એટલે શું? તો કે અંદરની બાજુએ ધન વીજભાર છે, બહારની બાજુએ ઋણ વીજભાર છે. એને તે વિધ્રુવીકૃત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. તેને ઇંગ્લિશની અંદર ડીપોલિરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? હા સર ધ્રુવીકૃત કોને કહેતા હતા? ક્લિયર. ધ્રુવીકૃત કોને કહેતા હતા? બહારની તરફ વધુ ધન અંદર તરફ ઋણ વીજ. આ આખો ધન 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 હતું. કોને લીધે ભાઈ? સોડિયમ ને લીધે. અહીંયા અંદર ઋણ 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 હતું. કોને લીધે? તો કે અંદર માઇનસ પ્રોટીન આવ્યા છે ને પોટેશિયમ આવ્યા છે એને લીધે. તો આને આપણે ધ્રુવીકૃત કહેતા.
ધ્રુવીકૃત માંથી કેવું બન્યું ભાઈ? તો કે સર ધ્રુવીકૃત માંથી વિધ્રુવીકૃત થયું, એક જગ્યાએ થયું છે. શું કામે થયું? તો કે સર જે -70 મિલીવોલ્ટ હતા એની જગ્યાએ 50 મિલીવોલ્ટ આવ્યા. શું કામે? તો કે ત્યાં માખી બેઠી હતી એટલે એને લીધે આ ધ્રુવીકૃત અવસ્થા ઉત્પન્ન થઈ. ખબર પડી કે ડાઉટ છે? હા સર. હા ખબર પડી ગઈ. પડી સર. સર હવે તમે ઈ કહો કે આ સોડિયમ આયન છે કેટલા ટાઈમ સુધી અંદર આવતા રહે? હું આખો દિવસ સોડિયમ આયન અંદર આવતા રહેશે કે સોડિયમ આયન બંધ થશે? ક્યારે બંધ થાય? તો એની માટે ગ્રાફ સમજવો પડશે. ગ્રાફ ની અંદર શું લખ્યું છે કે ગ્રાફ ની અંદર આપણે આ એક ગ્રાફ દોરીએ. ચાલો એક્સ અક્ષ કઈ છે? આડી લાઈન છે કે ઊભી લાઈન છે? આડી લાઈન આડી લાઈન. ને આપણે સમય લીધો છે. શું લીધું છે? સમય. જે વાય અક્ષ છે ત્યાં આપણે ચાર્જ લીધું છે. ચાર્જ એટલે કે વીજભાર. વીજભાર હોય -70 મિલીવોટ છે, -55 મિલીવોટ લખો, ઉપર 0, પછી ઉપર પાછા આપણે લખીએ +45 પ્લસ ગમે તે આપણે લખી શકીએ છીએ. આમાં તો આપણે આડાવડું લખ્યું છે. ચાલો વિશ્રામી કલાવી સ્થિતિમાન કેટલું હતું ભાઈ? કયો તો મને. -70 મિલીવોટ હતું કે નહીં? તો આપણે આમ કરીએ. આ કેવું છે? વિશ્રામી કલાવી સ્થિતિમાન છે. અત્યારે ટાઈમ મૂકીએ છીએ અહીં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એવી રીતે આમ શું આવશે તો કે ટાઈમ આવશે. માનો કે પહેલી સેકન્ડે તમારા શરીર ઉપર માખી બેસે એટલે શું થાય? તો કે સર કલાવી સ્થિતિમાન છે ફરશે. કેટલું ગયું? તો કે સર આમ થાય. આપણે ક્યારે કીધું તું ભાઈ -55 મિલીવોલ્ટ આવે ત્યારે શું કીધું? સોડિયમ ચેનલ ખુલતા હતા કે નહોતા ખુલતા? હા. હવે માનો કે હું તમને તમારો હાથ છે, માનો કે તમારો હાથ છે ત્યાં કોઈ ટાંકણી ખૂતાડે છે તો શું થાય? તો કે સર 55 મિલીવોલ્ટ તો આવી જાય એટલે સોડિયમ માં ખુલી જાય. પણ તે એવું થોડું હોય કે -55 જ વધે કે ન વધે ચાર્જ? માનો કે હું કોક મને આ મારો હાથ છે, અહીં કોક ટાંકણી ખૂતાડે તો આમ ટાંકણી ખૂતાડીને લઈ થોડા લેશે? થોડીક વાર ખૂતાડશે એટલે શું થાય? તો કે તમને એવું થશે કે અહીંયા વધારે કોક પ્રેસ કરે છે એટલે તમારું ધ્યાન ત્યાં જશે એટલે તરત માનો કે મચ્છર કવડતું હોય તમે તરત ઉડાડી. આવું થાય કે ન થાય? પણ તો સર મને ખબર ક્યારે પડે કે મચ્છર બેઠું છે? તો કે જ્યારે આ -55 મિલીવોલ્ટ થી જે કલાવી સ્થિતિમાન છે વધે ત્યારે તમને ખબર પડે કે મચ્છર બેઠું છે. પછી તમને એમ થાય થોડીક સંવેદના વધતી જાય. એ વધે છે શું છે? તો કે આ રીતે થાય, સંવેદના વધતી જાય. જ્યારે કલાવી સ્થિતિમાન +45 મિલીવોલ્ટ થાય ને, આ જ્યારે +45 વોલ્ટ થાય ત્યારે શું થાય? તો કે સોડિયમ ચેનલ છે એ બંધ થઈ જશે. અહીંયા સુધી સમજાણું કે નથી સમજાણું? હા સર. ડાઉટ હોય તો બોલો. કી બેઠી છે અથવા તો કોઈ તમને પિન ખૂતાડે છે, તમે ગરમ વસ્તુને અડો છે, ખબર ક્યારે પડે? તો કે સર -55 મિલીવોલ્ટ થી જ્યારે કલાવી સ્થિતિમાન વધે ત્યારે. -70 થી 55 મિલીવોલ્ટ સુધી જો ફેરફાર થયો હશે તો તમને ખબર નહીં પડે કે મને કોઈ પિન ખૂતાડી, મચ્છર ખૂતાડી ગયું, એ ખબર પણ પડશે નહીં. ક્યાં વીજભારે તમને ખબર પડે છે કે સર -55 મિલીવોલ્ટ મને ખબર. તો -55 મિલીવોલ્ટ છે એને શું કહેવાય? એને થ્રેશોલ્ડ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે ડાઉટ છે આમાં? ના. ચાલો સોડિયમ ચેનલ માં છે એ બંધ ક્યારે થઈ? મને કહો તો હવે. +45 બંધ થઈ. હવે મને ઈ એક વાત કહો, આ ભાગની અંદર અત્યારે કન્ડક્શન થયું છે તો મારે તો આ માહિતી છે ક્યાં પહોંચાડવાની છે ભાઈ? મગજ સુધી પહોંચાડવાની છે. તો આ કનેક્શન હોય કે ન હોય છેલ્લે સુધી અહીંયા સુધી? તો આ માહિતીને મારે અહીંયા પછી અહીંયા પછી અહીંયા એમ ફેરવતું ઠેઠ મગજ સુધી લઈ જવાનું છે. તો આપણે અત્યારે શું ભણ્યા? તો કે સર માખી બેઠી છે ને ઈ એક ભાગની અંદર ખાલી ખબર પડ્યું છે. હવે એનું વહન કરવાનું છે. તો વહન કરશું કે નહીં કરીએ? તો બીજો ટોપિક શરૂ થયો, કન્ડક્શન ઓફ ઇમ્પલ્સ. કન્ડક્શન એટલે શું થાય? તો કે એનું વહન કઈ રીતે વહન થઈ આપણે હવે ઉત્પન્ન થયું એને શું કીધું ભાઈ?
વિશ્રામી કલાવિત સ્થિતિમાંથી સક્રિય કલાવિત સ્થિતિમાન થયું. આવું હતું આપણે હમણાં ઉપર ચેતાક્ષ દોર્યો તે આવો હતો. હા હા હવે ભાઈ અહીંયા સોડિયમની સાંદ્રતા વધુ છે કે નહીં? અહીંયા ઓછી છે એટલે આપણે ઋણ વીજભાર કર્યો. તો આ ઋણ પ્લસ વીજભાર છે એ ઋણ વીજભારથી આકર્ષાય કે ન આકર્ષાય? એટલે શું થાય? આકર્ષે. સોડિયમ આયનો છે ને અહીંથી અહીંયા વહી જાય. અહીંયા પ્લસ વીજભાર છે અહીં ઋણ વીજભારથી આકર્ષાય એટલે આ અહીંયા જાય કે ન જાય મને કહો તો તમે. જશે? એટલે શું થયું? તો કે સર આને લીધે છે ને પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જની નિશાની છે ફરી જાય. કઈ રીતે ફરે જો? આ ધન વીજભાર છે અહીંયા આવી ગયો એટલે અહીંયા થઈ ગયું. આ ધન વીજભાર અહીંયા આવી ગયો એટલે અહીંયા માઇનસ થઈ ગયો. એટલી ખબર પડી બધાને? હા સર. પરંતુ અહીંયા નિશાની ફરી ગઈ. અહીંયા નિશાની ફરી ગઈ. બાકી જેમ હતું એમ નમ રહેશે. આ શું થયું ભાઈ? આપણે જે ઇમ્પલ્સ જનરેટ કરે એટલે ઉર્મી વેગનું વહન એ જગ્યા અને એ જગ્યા કયો અને બી જગ્યા કયો એ થી બી તરફ થયું કે ન થયું? આવું પુનરાવર્તન થાય. આ પાછું અહીંયા જશે, પાછું અહીંયા જશે, પાછું અહીંયા જશે, અહીંયા જાય એટલે છેલ્લે ચેતાક્ષનો જે છેલ્લો ભાગ છે એટલે કે આપણે શું કીધું તું ત્યાં ગાંઠ આવેલી હતી ખબર? ચેતોપાગમીય ગાંઠ ત્યાં સુધી થાય. હવે આવું બધું કઈ જગ્યાએ થાય છે ભાઈ? તો કે આ તો અમજ્જિત ચેતાકોષ. અમજ્જિત ચેતાકોષ એટલે આની પાસે કઈ આપણે ચેતાપડ એટલે કે જે મેદપડ હોય એ આવેલું હોતું નથી. પરંતુ મજ્જિત ચેતાકોષ હશે એની અંદર શું થશે એ કહો તો મને. માનો કે આવું મજ્જિત ચેતાકોષ દોરું છું તો ત્યાં શું થાય? તો એની ઉપર તો ચેતાપડ આવેલા હતા કે નહોતા? આ રીતના ચેતાપડ આવેલા હોય તો ત્યાં છે આયન માર્ગ કામ કરે નહીં. તો અહીંયા પ્લસ આ બાજુ હોય, અહીંયા પ્લસ હશે, અહીંયા પ્લસ હોય, આ બાજુ પ્લસ પ્લસ પ્લસ, અંદરની બાજુ માઇનસ. થશે કે નહીં થાય? આપણે ટૂંકમાં શું કરવાનું છે? વીજભારનું વહન કરાવવાનું છે. તો કે માનો કે અહીંયા પ્લસ માઇનસ અહીંયા થઈ ગયો એટલે કે અહીંયા સક્રિય કલાવિત સ્થિતિમાન છે એ બન્યું. ત્યાંથી વહન અહીંયાથી પછી ત્યાંથી સીધું વહન અહીંયા થશે કેમ કે વચ્ચે તો આયન માર્ગ છે જ નહીં. ત્યાંથી સીધું વહન ક્યાં થશે? તો કે અહીંયા થશે. તો અહીંયા તમે જો કૂદકા મારે છે કે નથી મારતો વીજભાર? કૂદકા મારે છે તો આને શું કહેવાય? કૂદકામય વહન તરીકે ઓળખવામાં આવે. પ્લસ આ ઝડપથી થાય કે આ ઝડપથી થાય? આમાં આખા જે આપણું ચેતોપાગમીય કલા છે એ આખાની અંદર છે એ પ્લસ માઇનસ કરવાનું છે. ત્યારે આમાં સીધું કૂદકા મારીને પ્લસ માઇનસ નું વહન થાય. એટલે આ જે છે એ મજ્જિત ચેતાકોષ. મેં ગયા લેક્ચર ની અંદર કીધું મજ્જિત ચેતાકોષની અંદર ઉર્મી વેગનું વહન છે એ ઝડપથી થાય છે. કીધું તું એટીપી ખબર પડી? એટીપી ની હજી ચર્ચા હમણાં નીચે આવશે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ક્લિયર થયું બધાને? હા સર. હવે મને ઈ તમે કયો આપણે કર્યું તું હું તો કે સર આ આપણો ચેતાકોષ હતો, બાર પ્લસ 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 હતું, અંદર માઇનસ 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 હતું, જેને આપણે ધ્રુવીકૃત ચેતાકોષ કહેતા હતા. જે કેવી સ્થિતિમાં હતો તો કે વિશ્રામી કલા વિત સ્થિતિમાન ધરાવતું હતું. જે કેટલું હતું તો કે સર -70 મિલી. આમાંથી શું થયું તો કે સર માખી બેઠી ને એટલે આ રીતનું થઈ ગયું હતું. આ રીતનું થઈ ગયું હતું. કઈ રીતનું થઈ ગયું હતું કે સર અંદરની સાઈડ પ્લસ સાઇન હતી, બહારની સાઈડ માઇનસ સાઇન હતી, બાકી બધું આમ નામ હતું. જોયું કે નહોતું આવું ભણ્યા આપણે અત્યારે? આને શું કહેતા હતા તો કે સર આને વી ચેતાકોષ કહેતા હતા અને જેને શું કહેતા હતા? સક્રિય કલાવિત સ્થિતિમાન કહેતા હતા. હવે આ છે સર વહન કરતું કરતું છે ને આમ જતું હતું.
એટલે છેલ્લે અહીંયા પ્લસ અંદર, ઉપરની સાઈડ માઇનસ, અહીંયા પ્લસ 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 પ્લસ, માઇનસ 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 માઇનસ. પરંતુ હજી કેવો કોષ છે? તો કે સર હજી વિધ્રુવીકૃત કોષ છે. ખબર પડી બધાને? હવે માનો કે અહીંથી હવે મચ્છર ઉડી ઉડીને અહીંયા આવ્યું તો એટલે એ તમે માહિતી અહીંયા મળી ગઈ. પણ હવે માખીને અહીંયા બેઠે છે એ માહિતી તમારે જોતી હોય તો આ વિધ્રુવીકૃત ને પાછો કેવો પડે? આવો કરવો પડે કે ન કરવો પડે? બહારની સાઈડ પ્લસ 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 હોવું જોઈએ, અંદરની સાઈડ માઇનસ 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 હોવું જોઈએ. કરવો પડે કે ન કરવો પડે? મને તમે કહો. હા હા ધ્રુવીકૃત કોષ છે એ માહિતીનું વહન કરી શકે નવી માહિતીનું? તો કે સર ન કરી શકે. શું કામે? તો કે અંદર સોડિયમ પડ્યા છે ને બહાર પોટેશિયમ પડ્યા છે. તો એવી રીતે તો થશે નહીં. એટલે વિધ્રુવીકૃતને જો નવા માહિતીનું વહન કરવું હોય તો એને ધ્રુવીકૃત કોષ બનાવવો પડે. એટલે શું કરવું પડે? વિધ્રુવીકૃત ચેતાકોષને આપણે ધ્રુવીકૃત ચેતાકોષની અંદર ફેરવવું પડે. તો એ જે સ્ટેપ છે એને શું કહેવાય? પુનઃ ધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે, જેને રીપોલરાઇઝેશન કહેવાય. રીપોલરાઇઝેશન કહેવાય. ખબર પડી કે ન પડી? હમ હા એ રીતે થાય. હા પડી આપણે ત્રીજું સ્ટેપ ભણવાના છે, રીપોલરાઇઝેશન. રીપોલરાઇઝેશન એટલે શું? આપણે આવું ભણી ગયા. પ્લસ પ્લસ માઇનસ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 માઇનસ. ક્લિયર? આ કેવો હતો? વિધ્રુવીકૃત કોષ છે. અંદર શું જાતું હતું ભાઈ? સોડિયમ જાતો હતો કે નતો જાતો? સોડિયમ હા સોડિયમ આયન ક્યારે બંધ થાય અંદર જાતો? જ્યારે ધ્રુવીકૃત થાય છે. નહીં, ધ્રુવીકૃત થાય ત્યારે તો સોડિયમ અંદર જાય જ છે હજી. પરંતુ પર્ટિક્યુલર એક કીધું તું મેં, યાદ આવે છે? કઈક કલાવી સ્થિતિમાન ફરી જાય પછી અંદર જાતો બંધ થાય. 45 +45 મિલીવોલ્ટ છે એ થઈ જાય એટલે સોડિયમ આયન છે એ માર્ગ બંધ થઈ જાય એટલે અંદર જઈ શકે નહીં. ક્લિયર એટલી વસ્તુ બધાને? ચાલો હું દોરું છું એ શું છે? હા આ દોરું છું એ શું છે? તો કે સર દોરો છું એ તો આયન માર્ગ છે. આ શું છે? આયન માર્ગ છે. આ કયો આયન માર્ગ હતો? સોડિયમ સોડિયમ આયન માર્ગ શું કરે? સોડિયમ ને ખાલી બહાર થી અંદર જ સાઈડ આવવા દે, બાકી કઈ બીજું કરે નહીં. તો સોડિયમ તો અહીંથી અંદર આવતા હતા એને લીધે શું થતું? સર અંદર ધન વીજભાર થતો હતો. ક્યારે બંધ થઈ ભાઈ સોડિયમ આયન માર્ગ? તો કે સર 45 મિલીવોલ્ટ થયું ત્યારે સોડિયમ આયન માર્ગ છે એ બંધ થઈ ગયો. એટલે હવે સોડિયમ અંદર આવતા નથી. એટલે અંદર શું થતું હતું કે સર ધન વીજભાર થતો હતો અને બહાર ઋણ વીજભાર થતો. હવે આપણે વીજભારને સરખો કરવો પડે કે ન કરવો પડે? તો કે સર કરવો પડે. અંદર છે કેટલા પોટેશિયમ આવ્યા તે મને કહો તો. પોટેશિયમ આયનો અંદર કેટલા હતા? તો કે સર બહાર જેટલા પોટેશિયમ આયન છે ને એની કરતા 30 થી 40 ગણા પોટેશિયમ આયન અંદર આવેલા છે. એવા પર ભણ્યા તક નહોતા ભણ્યા? હા શરૂ થયું તો કે સર પોટેશિયમ આયન માર્ગ શરૂ થયો. પોટેશિયમ આયન માર્ગ એટલે શું થશે? તો કે સર પોટેશિયમ ને બહાર જવા દે કે ન જવા દે? કયો તો મને. કેમ કે સાંદ્રતા અંદર વધુ છે, બહાર કરતા 30 થી 40 ગણી સાંદ્રતા અંદર વધુ છે એટલે પોટેશિયમ આયન બહાર છે. પોટેશિયમ આયન બહાર જવા મળે એટલે શું થઈ જાય? તો કે સર બહાર પાછું ધન આયન થઈ જશે અને અંદર પાછું ઋણ આયન થઈ જાય. થાય કે ન થાય? ધન આયન થઈ ગયું, અંદર છે ઋણ વીજભાર થઈ ગયો. પેલા હતું એવું થઈ ગયું. પરંતુ ભાઈ પેલા હતું એવું થઈ ગયું છે પણ ક્યાંની દ્રષ્ટિએ? કે સર ખાલી વીજભારની દ્રષ્ટિએ જ સરખું થયું. પરંતુ આયનીય સંતુલન થયું છે? ભાઈ આયનીય સંતુલન તો નથી થયું. બહાર જેટલા સોડિયમ હોવા જોઈએ એટલા સોડિયમ નથી અત્યારે. સોડિયમ અંદર વધુ છે અને પોટેશિયમ જેટલા અંદર વધુ હોવા જોઈએ એટલા નથી, બહાર વધુ છે. ખબર પડી કે ન પડી? હા હા મને કયો તો. સોડિયમ ને બહાર નાખવા પડે ને પોટેશિયમ ને અંદર નાખવા પડે. નાખવા પડે કે ન નાખવા પડે? ઈ કોણ કરશે? હા તો કે સર સોડિયમ ને બહાર ફેંકવાનું કામ અને પોટેશિયમ ને બહાર ફેંકવાનું કામ ચેનલ દ્વારા તો થતું નથી. કેમ કે ચેનલ જે હતી પ્રોટીન ચેનલ
એ તો ખાલી શું કરતી હતી તો કે સર પ્રોટીન ચેનલ તો પોટેશિયમ ને બહાર જવા દેતી હતી, સોડિયમ ને ખાલી અંદર લાવતી હતી, એના કરતા તો વિરુદ્ધ કામ કરવાનું છે. તે વિરુદ્ધ કામ કોના દ્વારા થઈ તમે એમને કહો. ભાઈ ઈ વિરુદ્ધ કામ છે એ આ પ્રોટીન દ્વારા થાય, જેને શું કહેવાય, આ પ્રોટીન દ્વારા થાય છે, જેને સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય. ઓલું કઈ રીતે કરતું હતું ભાઈ, શક્તિનો ઉપયોગ નહોતું કરતું. કોણ? ચેનલ. આ શું કરે છે ભાઈ, એટીપી નો ઉપયોગ કરીને સોડિયમ ને બહાર નાખશે, પોટેશિયમ ને અંદર આવે. કેટલા સોડિયમ ને બહાર નાખશે ભાઈ, તો કે 3 સોડિયમ ના આયન બહાર જાય ને ત્યારે 2 પોટેશિયમ ના આયનો અંદર આવે. આવી રીતે છે આખો વીજભાર સંતુલિત થઈ ગયો તો પેલા, અને એના બાદ આયનીય સંતુલન પામે. ખબર પડી? આવી રીતે કરશે એટલે છેલ્લે શું થઈ જશે તો કે જે 45 મિલીવોલ્ટ હતું એમાંથી પાછું -70 મિલીવોલ્ટ થાય. એટલે કોષ છે પેલા કેવો હતો, ધ્રુવીકૃત હતો, એટલે કે નવી માહિતી લઈ જવા માટે સક્ષમ હતો. મચ્છર બેઠું એટલે કેટલો થઈ ગયો તો કે +45 મિલીવોલ્ટ થયો, +45 મિલીવોલ્ટ થયો એટલે એ માહિતી આ કોષમાંથી પસાર થઈ ગઈ, બીજા કોષની અંદર વહી ગઈ. એટલે હવે આને નવી માહિતી લાવવા માટે મારે -70 મિલીવોલ્ટ કરવા માટે, એટલે કે દ્વિધ્રુવીકૃત કોષને મારે ધ્રુવીકૃત કરવા માટે છેલ્લે કોણ એક્ટિવ થઈ શકે, પોટેશિયમ અરે સોડિયમ પોટેશિયમ પંપ છે એ એક્ટિવેટ થાય. ખબર પડી? આ પહેલો ટોપિક સૌથી અઘરો ટોપિક છે. શું ભણ્યા તમે તો કે સર આ ચેતાકોષ હતો. ભાઈ આપણે 3 પ્રકારના ચેતાકોષ ભણ્યા હતા, એમાંથી એક આવો ચેતાકોષ હતો, એક ધ્રુવીય ચેતાકોષ ભણ્યા હતા. એમાં શિખાતંતુ નહોતા, કોષ કઈથી શરૂઆત થતી. તો માનો કે એનું કામ શું હોય તો કે આવી રીતની સંવેદી અંગોની અંદર આવેલું હોય. મેં કીધું તું કે નહોતું કીધું? તો આ ચામડી છે આપણું સંવેદી અંગ કહેવાય. ત્યાં માખી બેઠી એટલે તરત શું થયું તો કે સર અહીંયા ઉર્મી વેગનું જનરેટર થયું, એટલે ત્યાંથી એને આ બાજુ જવાનું થાય. તો અહીંથી માહિતી ઇમ્પલ્સ અહીંયા બની, ઇમ્પલ્સ અહીંયા બની, અને અહીંયા ચેતાપાગમ એટલે કે અહીંયા જે છેલ્લો ભાગ છે ત્યાં સુધી પહોંચી એટલું તમે ભણ્યા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં. નથી ને ડાઉટ? ના. ચાલો હવે ઉપર જે છે ને રીડિંગ કરી નાખ. ચાલો ધ્રુવીકૃત કોષ મગજની અંદર આવ્યો, બહાર બધું પ્લસ, અંદર બધું માઇનસ. વિધ્રુવીકૃત કોષ અંદર એક જગ્યાએ પર્ટિક્યુલર જગ્યાએ માઇનસ, પર્ટિક્યુલર જગ્યાએ પ્લસ અંદરની બાજુએ, અને પર્ટિક્યુલર જગ્યાએ માઇનસ બહારની બાજુ. એવું હોય એને વિધ્રુવીકૃત કોષ કહેવાય. ચાલો ચેતાકોષો એક વિશિષ્ટ પ્રકારની શું ધરાવે છે ભાઈ, તો કે એક પ્રકારનું કાર્ય કરી શકે એને શું કહેવાય, લાક્ષણિકતા ધરાવે છે, એને ઉત્તેજનાશીલ કોષો કહેવાય છે. કેમ કે એનું પટલ છે ધ્રુવીય સ્થિતિમાં હોય છે. કેવી ધ્રુવીય સ્થિતિ? બહારની સાઈડ પ્લસ, અંદરની સાઈડ માઇનસ. આવું શું કામે હોય તો કે એની અંદર આયન માર્ગો આવેલા હોય. જોયા હતા ને આયન માર્ગો, સોડિયમ આયન માર્ગ, પોટેશિયમ આયન માર્ગ, કેલ્શિયમ આયન માર્ગ, એ બધા. આનું જે ચેતાકોષનું જે કોષરસ પટલ હોય એને ચેતાપટલ તરીકે ઓળખવામાં આવે છે. આ આયન માર્ગો વિવિધ આયનો માટે પસંદગીમાન પ્રવેશેલ હોય. સોડિયમ આયન માર્ગ હોય કોઈ કેલ્શિયમને ન આવે, કેલ્શિયમ નો હોય સોડિયમને ન આવે, એવું બધું હોય. જ્યારે ચેતાકોષ કોઈ પણ ઉર્મી વેગનું વહન કરતા નથી, એટલે કે હજી તમારા શરીર આમ નોર્મલમાં છો, માખી મચ્છર આવીને બેઠું નથી ત્યારની વાત થાય છે. એટલે કે વિરામ અવસ્થામાં જે હોય એ ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માર્ગ માટે કેવું છે, અપ્રવેશશીલ હોય છે. આ ખબર પડી કે ન ખબર પડી? આ જે છે અહીંયા સોડિયમ ચેનલ માર્ગ હોય, અહીંયા પોટેશિયમ ચેનલ માર્ગ હોય. તો સોડિયમ તો અંદર આવી જ ન શકે વિશ્રામી કલાવી સ્થિતિમાં, પરંતુ પોટેશિયમ આયન છે થોડાક પ્રમાણની અંદર બહાર આવી શકતો હોય. ક્યારે? વિશ્રામી કલાવી સ્થિતિમાનની વાત થાય છે ત્યારે. ખબર પડી? તેવી જ રીતે ચેતાક્ષસ એટલે શું તો કે આપણે જે યલો કલર થી દર્શાવ્યું હતું એને શું કહેવાય, એક્ઝોપ્લાઝમ અથવા તો ચેતાક્ષરસ તરીકે ઓળખવામાં આવે. આ જે કીધું હતું ને અંદર જે કોષરસ હોય એને શું કહેવાય, ચેતાક્ષરસ. એક પ્રકારનો કોષરસ જ ભાઈ, એને વિશેષ નામ આપ્યું એક્ઝોપ્લાઝમ કહેવાય, બીજું કઈ નથી. ચેતાક્ષરસમાં આવેલ ઋણ ભારિત પ્રોટીન માટે કેવું હોય, અપ્રવેશશીલ. મેં કીધું હતું ને કે ઋણ ભારિત વીજભારિત જે પ્રોટીન છે એ કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી, એટલે અપ્રવેશશીલ છે. ચેતાકોષનો કોષરસ પટેલ એટલે કે જેને ચેતા પટલ તરીકે ઓળખો છો એ કોઈ દિવસે પ્રોટીનને આપણે જે ઋણ વીજભારિત મોટા પ્રોટીન અંદર આવ્યા છે એને બહાર ન આવે.
પરિણામે ચેતાક્ષમાંનો ચેતાક્ષ પોટેશિયમ આયન અને ઋણ વીજભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા ધરાવે છે અને સોડિયમ આયનની સાંદ્રતા ઓછી હોય. આપણે ભણ્યા હતા અંદર સોડિયમ હોય એની કરતા બહાર છે 10 ગણા વધુ સોડિયમ હોય છે. એનાથી વિપરીત ચેતાક્ષનું બહારનું પ્રવાહી છે એ પોટેશિયમની ઓછી સાંદ્રતા ધરાવે. શું કામે? તો કે બહાર જેટલા પોટેશિયમ આયન છે એની કરતા 30 થી 40 ગણા વધુ છે અંદર આવેલા હોય અને અંદરની બાજુએ બહારની બાજુએ સોડિયમની વધુ સાંદ્રતા હોય છે. તેથી સાંદ્રતા ઢોળાણ છે એ રચાય છે. આ આયનીય ઢોળાણ છે સમગ્ર વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા છે જળવાયેલો હોય. ખબર પડી કોના દ્વારા જળવાયેલો હોય છે? અને કેવું વહન છે ભાઈ? સક્રિય વહન. શું કામ? તો કે સર પોટેશિયમ આપણે સોડિયમ પોટેશિયમ પંપ છે એ ઉર્જાનો ઉપયોગ કરે છે. 3 સોડિયમ ને બહાર નાખે, 2 પોટેશિયમ ને અંદરની બાજુ જાય. ક્લિયર એટલી વસ્તુ? હા. કયો તો હિરલ પ્રકાશ સંતોષ સુરભી હા સર. હા સર. હા સર. જે આજનો લેક્ચર બંક કરશે ને એને કાંઈ સમજાવવાનું નથી. પછી માથું ખંજવાળતા કહે સર આ તો કઈ ખબર પડી નહીં. પરિણામ સ્વરૂપે ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી છે એ ધન વીજભાર ધરાવે છે, અંદરની સપાટી ઋણ વીજભારિત ધરાવે છે. તેથી તે ધ્રુવીય બને છે, જેને ધ્રુવીકૃત કોષ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્રામી ચેતાપળની અંદર જે વીજ સ્થિતિમાન હોય છે તેને શું કહેવાય છે? તો કે એને વિશ્રામી કલાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા. હા સર. જો હા. હવે શું થયું? તો કે સર અહીંયા માખી બેઠી એટલે આ માનો કે એનું કોષ કાય છે એટલે ત્યાં શું થયું? ઉર્મી વેગ જનરેટ થયો. ક્યાં શું કામે થયો? તો કે સર -70 મિલીવોલ્ટ હતું ને એમાંથી -55 મિલીવોલ્ટ છે અત્યારે થઈ. એટલે શું થયું? સોડિયમ આયન માર્ગ ખુલ્લા. સોડિયમ આયન માર્ગ ખુલ્લા એટલે જો અંદરની સાઈડ સોડિયમ જાય છે. બતાય છે ભાઈ બે એટલે આખું આ તો નળાકાર હોય રચના. ખબર છે ને બધાને? આ બાજુથી આવે, આ બાજુથી, બધી બાજુથી ખુલે. એક બાજુથી ન ખુલતા હોય. આ તો આપણે 2D છેદ લીધો છે એટલે આવું તમને બતાવે. સોડિયમ આયન અંદર ગયા એટલે શું થયું ભાઈ? સોડિયમ આયન અંદર ગયા એટલે અંદરની બાજુએ જો ધન વીજભાર બતાવીશ બધાને તમને, ને બહારની બાજુએ સોડિયમ આયન ઓછા થઈ ગયા એટલે ત્યાં ઋણ વીજભાર મૂક્યો. ક્લિયર? તો આટલો ભાગ છે ને શું કે સક્રિય કલાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉર્મી વેગ જનરેટ થયો એવું કહી શકો. હવે શું થયું? આ બાજુ ધન વીજભાર છે આનાથી આકર્ષાય એટલે આ બાજુ ગયો. આના બાજુ ધન વીજભાર છે આકર્ષાય એટલે આ બાજુ. આ બાજુ ધન ગયો તો આ બાજુ શું થાય? ઋણ આવી જાય કે ન આવી જાય ઓટોમેટિક? હા. અંદરની બાજુએ થાય એટલે આખા જે 4 છે એ અંદરની બાજુએ ફરી જાય. એટલે બી બાજુએ આ એ બાજુ છે, અહીંયા બી બાજુ છે તો બી બાજુએ શું થાય? તો કે સર ઓલી સાઈડ છે એ ઉલટાઈ જાય છે. જો અહીં લખ્યું છે. તમે એ જાણવા ઉત્સુક છો કે ઉર્મી વેગનું નિર્માણ અને ચેતાક્ષ સાથે વહન છે એ કેવી રીતે થાય? તો કે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને, એટલે કેવો સ્થાન લીધો? તો કે એ લખેલું હતું ને એ સ્થાન લીધો છે. એને ઉત્તેજના આપવામાં આવે. ઉત્તેજના આપવી એટલે શું? તો કે ત્યાં પીન ખૂટાડો થતો, મચ્છર બેઠો હોય, માખી બેઠો હોય, એ બધી ખબર પડે એને ઉત્તેજના આપી કહેવાય. ત્યારે તે સ્થાને સોડિયમ આયન માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે. એટલે કે સોડિયમ આયન અંદર આવે. સોડિયમ આયન છે તીવ્ર ગતિથી અંદરની બાજુ આવે છે એટલે એની સ્થાને ધ્રુવીયતા છે વિપરીત થઈ ગઈ એટલે ઉલટી થઈ ગઈ. અંદર ધન વીજભાર, બહારની બાજુ ઋણ વીજભાર થઈ. બાહ્ય સપાટી ઋણ વીજભારિત થઈ ગઈ અને અંદરની બાજુ ધન વીજભારિત થઈ. આમ એ ભાગ જે છે એમાં ધ્રુવીયતા ઉલટી થઈ ગઈ એટલે કે એનું વિધ્રુવીકરણ થઈ ગયું એમ કહેવાય. એ સ્થાને સમગ્ર રસ્તરમાં વીજ સ્થાનનો જે તફાવત થયો એને સક્રિય કલાવી સ્થિતિમાન અથવા તો એક્શન પોટેન્શિયલ કહેવાય છે. સાચા અર્થમાં ઉર્મી વેગ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી ઉર્મી વેગ એટલે શું? હા સર. ઓકે. હા સર. આ સ્થાનની તરત પછી એટલે કે બી ભાગ છે, ચેતાક્ષ પટલનો જે બી ભાગ છે ને બહારની સપાટી ઉપર ધન વીજભાર છે અને અંદરની સપાટી ઋણ ઉપર જે નોર્મલ છે એ પરિણામ સ્વરૂપે અંદરની સપાટી ઉપર પ્રવાહ સ્થાન એ થી બી તરફ જાય. શું કહે છે ટૂંકમાં એ તમે ધ્યાન લ્યો ને. તો કે અહીંયા ધન વીજભાર છે આકર્ષે કોને? તો કે ઋણ વીજભાર. તો અહીંથી અહીંયા જાય કે ન જાય પ્રવાહ? અંદરની બાજુ કઈ બાજુથી કઈ બાજુ ગયો? કયો તો એ થી બી બાજુ ગયો ધન વીજભાર. હા. બહારનું ભૂલી જાઓ. આ બહારનું છે ને કાંઈ છે જ નહીં એમ યાદ રાખો. આ ધન વીજભાર છે એ આકર્ષાઈને કઈ બાજુ ગયો? તો કે સર આ ધન વીજભાર આકર્ષાઈને આ બાજુ. કઈ બાજુથી કઈ બાજુ ગયો? તો કે એ બાજુથી બી બાજુ ગયો. કહેવાય કે ન કહેવાય? હા. હવે બહારની બાજુ અંદરનું બધું ભૂલી જાઓ. અંદરની બાજુ શું છે? તો કે સર બહારની બાજુ આ ઋણ વીજભાર છે, આ ધન વીજભાર. કોની પાછી ક્યાં બાજુ ગયો?
કયો તો મને ધન વીજભાર ઋણ વીજભાર બને. તરફ થયો, બી થી એ તરફ ગયો કે નહીં બહારની બાજુએ? હા. અંદરની સપાટી ઉપર પ્રવાહ એ થી બી તરફ જાય છે. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બાહ્ય સપાટી ઉપર પ્રવાહ બી થી એ તરફ જાય. ક્લિયર? જેથી બી હા. સ્થાન ઉપર છે હા. ધ્રુવીયતા ઉલટી થઈ જાય છે અને સ્થાન બી ઉપર સક્રિય કલાવી સ્થિતિમાન આવી ગયું એમ કહેવાય. એટલે કે ઉર્મી વેગનું છે સ્થાન એ થી બી તરફ છે વહન થયું. ચેતાક્ષની આખી લંબાઈને અનુસરીને આ પુનરાવર્તન થાય છે અને પરિણામ સ્વરૂપે ઉર્મી વેગનું વહન છે એમ કહેવાય. ઉત્તેજના દ્વારા પ્રેરિત સોડિયમ આયનની વધુ પ્રવેશશીલતા છે એ ખૂબ જ ટૂંક જેવી હોય. આપણે એમ કીધું કે સોડિયમ આયન છે એ અંદર આવતા બંધ થઈ ગયા. ક્યારે બંધ થયા હતા? કે સર +45 મિલીવોલ્ટ થી. પણ આ જે +45 મિલીવોલ્ટ આવતા બહુ વાર ન લાગે, ખૂબ જ સ્પીડ ની અંદર આવી જાય. એટલે કે ખૂબ જ ટૂંક જેવી હોય સોડિયમ આયનની પ્રવેશશીલતા છે એ. ઈ શું કરે છે તો કે હવે પ્રવેશશીલતા સોડિયમ આયનની બંધ થઈ ગઈ એટલે શું થયું કે પોટેશિયમ આયનની પ્રવેશશીલતા શરૂ થઈ. ઈ જો લખ્યું પોટેશિયમ પ્રવેશશીલતાને ત્વરિત અનુસરે છે. સેકન્ડના ભાગની અંદર એટલે કે ખૂબ જ ઓછા છે 1, 2, 3 સેકન્ડ નહીં, મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડની અંદર પોટેશિયમ આયન છે બહારની બાજુ પ્રસરણ પામે છે અને ઉત્તેજના છે એ ખૂબ જ સ્પીડની અંદર છે ફરી જાય અને શું કહે કે વિશ્રામી કલાવી સ્થિતિ અંદર પુનરાવર્તન થાય છે અને તંતુ ફરી એકવાર નવી ઉત્તેજના મેળવવા માટે જવાબદાર બને છે. ક્લિયર થયું કે ડાઉટ છે ભાઈ? ક્લિયર સર. ક્લિયર. આ પ્લસ માઇનસ થવાની જે છે ને એ કઈ 1 કલાક કે 2 કલાકે નો થાય, ઇન્સ્ટન્ટ થાય, માઇક્રો સેકન્ડ ની અંદર છે પ્રોસેસ થાય. તમે એક બોલો ને ત્યાં કેટલી વખત થઈ ગયું? માખી બેઠ તરત તમને ખબર પડે છે ને તરત તમે ઉડાડી દો છો. વાર લાગે છે માખી બેઠી હોય પછી કલાક પછી તમે ઉડાડો છો માખીને કે ઇન્સ્ટન્ટ થાય છે? તો એટલે બેઠી એટલે તરત તમને ખબર પડ્યું. એટલે કે માખી બેઠી ત્યાંથી ચેતાકોષો શરૂ કરવાના, ત્યાંથી મગજ સુધીના ચેતાકોષો છે ને 1 સેકન્ડ ની અંદર છે તમને ખબર પડી. 1 સેકન્ડ એટલે એને આખી સ્પીડ ની અંદર ફેરવવું પડે કે ન ફેરવવું પડે? આખું ઈ આખું કેટલા સેકન્ડ? ખૂબ જ સેકન્ડના અમુક ભાગની અંદર જ આખી પ્રોસેસ થઈ જતી હોય છે. ચલો મને કોણ આખું સ્પીડ ની અંદર કહેશે? પેલા ચેતા હોય છે ધ્રુવીકૃત વિશ્રામી કલાવી ત્યાં બહારની સાઈડ સોડિયમ આયન વધારે હોય, અંદરની સાઈડ વિશ્રામી કલાવી સ્થિતિમાન કેટલું હોય? અંદરની તરફ માઇનસ 70 મિલીવોટ. 70 મિલીવોટ. વેરી ગુડ. ચાલો પાછું રિવિઝન કરવું છે કે આગળનો ટોપિક કરવો છે? શોર્ટમાં રિવિઝન કરાવી દો. હે રિવિઝન કરાવી દે. એક વખત પછી યાદ રહી જશે ને? હા. ચેતાકોષ બતાણો આંખની અંદર. જો આંખો બંધ કરો, ચેતાકોષ બતાણો. બતાવો હોય તો જ આ પાડવાની. ચાલો ચેતાકોષને આપણે કટ કર્યો, ચેતાક્ષ ભાગ છે ને કટ કરી નાખ્યો એટલે નળાકાર વસ્તુ બતાણી. ચલો નળાકાર વસ્તુ છે કોનાથી અલગ પડે છે? તો સર નળાકાર વસ્તુ છે ઈ ચેતાક્ષ પટલ દ્વારા એટલે કે ચેતાકોષનો જે કોષસ પટલ છે એને અલગ પડે છે. ચેતાકોષની બહારની બાજુએ ઘણા બધા સોડિયમ આયનો આવેલા છે એટલે અહીંયા ધન વીજભાર છે. અંદરની બાજુએ પોટેશિયમ આયનો છે અને એની સાથે સાથે ખૂબ મોટા ઋણ વીજભારિત પ્રોટીન આવેલા છે એટલે અંદરની બાજુએ છે ઋણ વીજભારિત પ્રોટીનને લીધે છે એ ઋણ વીજભાર છે આવેલો હોય છે. બહાર સોડિયમ આયન છે એ અંદર સોડિયમ આયન છે એની કરતા 10 ગણા વધુ છે. જ્યારે અંદરની બાજુએ પોટેશિયમ આયનો છે એ બહારની બાજુએ જેટલા પોટેશિયમ આયન છે એના કરતા 30 થી 40 ગણા છે એ વધુ છે. હવે શું થયું તો કે સર આપણે અત્યારે છે ને સંવેદી કોષ લીધો છે. સંવેદી કોષની સાથે જે ચેતાક્ષ હોય એની અંદર કેવો એક ધ્રુવીય હોય એટલે કે એમાં શિખાતંતુ હોતા નથી. હવે જેવી માખી બેઠે છે ત્યાં એટલે તરત જ તે જે માઇનસ જે ત્યાં વિશ્રામી કલાવી સ્થિતિમાં જે -70 મિલીવોલ્ટ હોય છે એ વધીને કેટલું થાય -55 વોલ્ટ થઈ જાય. એટલે તરત શું થઈ ગયું કે સર ત્યાં છે ને સોડિયમ આયન માર્ગ ખુલી. સોડિયમ આયન માર્ગ ખુલ્યા એટલે શું થયું? સોડિયમ આયન છે સ્પીડ ની અંદર આવી ગયા એટલે એ ભાગની અંદર અંદરની બાજુએ પ્લસ વીજભાર અને બહારની બાજુએ ઋણ વીજભાર છે થઈ. હવે શું થયું તો કે સર આ તો ચેતાક્ષના એક ખૂણાની અંદર થયું. હવે આ છે એ બાજુની અંદર જે ધન વીજભાર છે એનાથી આકર્ષાય છે અને અંદરની બાજુએ જે ઋણ વીજભાર છે એનાથી આકર્ષાય છે એટલે આમ ઉર્મી વેગ છે એ આગળ વધે. સોડિયમ આયન અંદર આવે ક્યાં સુધી?
સતત કલાક સુધી 2 કલાક સુધી આવે રાખે થોડીક વાર સુધી જ આવે ભાઈ થોડીક વાર સુધી ક્યાં સુધી તો કે સર જ્યાં સુધી +45 મિલીવોટ સુધી નહીં આવે ત્યાં સુધી આવશે બાકી સતત આવતા હોતા નથી હવે જેવા સોડિયમ આયન માર્ગ અંદર બંધ થયો એટલે શું થાય સર પોટેશિયમ આયન માર્ગ ખુલે પોટેશિયમ આયન માર્ગ ખુલે એટલે શું થાય તો કે સર પોટેશિયમ આયનો છે એ બહાર જાય ક્યાં સુધી બહાર જશે તો કે સર જ્યાં સુધી વીજભાર સંતુલિત ન થાય ત્યાં પણ સર આપણે તો જેવું પહેલા છે એવું કરવાનું હતું પહેલા છે એવું થયું નથી વીજભાર છે બાર પ્લસ આવી ગયો અંદરની સાઈડ માઇનસ આવી ગયો પરંતુ પહેલા જેમ સોડિયમ બાર વધુ હતા અંદર પોટેશિયમ વધુ હતા એ કઈ રીતે થાય તો કે સર એ તો સોડિયમ પોટેશિયમ પંપને લીધે થાય છે તો એ ઉર્જાનો ઉપયોગ કરી 3 સોડિયમ આયનને બહાર કાઢશે 2 પોટેશિયમ આયનને અંદર કાઢશે અને છેલ્લે છે જેમ કોષ હતો એવો ને એવો બની જાય છે ઉર્મી વેગને નવા ઉર્મી વેગને જનરેટ કરે એટલે એને શું કે ધ્રુવીભૂત કોષ કે ક્લિયર કે ડાઉટ ક્લિયર ક્લિયર અઘરું લાગે છે કઈ ના સ્થિતિમાન કોને કહેવાય તો કે સર વિશ્રામિત સ્થિતિની અંદર જે ચેતાકોષ પડેલો હોય બહાર ધન છે અંદર ઋણ છે એને વિશ્રામ કલાવી સ્થિતિમાન કહેવાય સક્રિય કલાવી સ્થિતિમાન કોને કહેવાય તો કે જ્યારે કોષ છે માહિતીનું વહન કરતો હોય એટલે કે ઉર્મી વેગનું વહન કરતો હોય ત્યારે કોષ પટલની આરપાર જે કલાવી સ્થિતિમાન હોય એને સક્રિય કલાવી સ્થિતિમાન કહેવાય ખબર પડી હવે અહીંયા જુઓ અહીંયા શું થાય છે માખી બેસે છે તમે ગરમ વસ્તુને કઈક અડી જાવ છો અથવા તો મચ્છર બેસે છે અથવા તમને કોઈ ટાંકણી ખૂતાડી દે ત્યારે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે ને આમનામ તો ઉત્પન્ન નથી થતા ત્યારે હૃદયની અંદર શું થતું હતું એસેનોડ યાદ આવી બધાને એસેનોડ એસેનોડ ક્યાં હતી અહીંયા હતી સક્રિય કલાવી આ એસેનોડ છે પોતાની જાતે સક્રિય કલાવી સ્થિતિમાન છે એ ઉત્પન્ન કરવા માટે સક્ષમ થાય એટલે શું થયું તો કે સર અહીંથી પ્લસ માઇનસ વસ્તુ છે ને અહીંયા આવી અહીંથી ઉત્પન્ન થયા એ શું કરતા સર કર્ણકોનું સંકોચન કરાવતા હતા ખબર પડી હતી સ્વયં ઉત્તેજિત અંગ છે એવું કીધું હતું આપણે માયોજેનિક કીધું હતું ચેતાપેશી અંદર છે અને સ્નાયુ પેશી પણ છે ઈ ટોપિક જે છે ને સક્રિય કલાવી સ્થિતિમાન જે શબ્દ વાપરતા હતા ને ઈ એક વખત આજે રીડ કરી લેજો એટલે તમને આખું વિઝ્યુલાઇઝ બરોબર થઈ જશે ક્લિયર ભણવાનું છે ઉર્મી વેગનું ડાઉટ છે સંતોષ કઈ પ્રકાશ ના સર ક્લિયર ના સર ઉર્મી વેગનું ચેતોપાગમીય કલામાંથી વહન ચેતોપાગમીય કલામાંથી વહન ભણવાનું છે એટલે શું થાય કે સર આ એક ચેતાકોષ અહીંયા સુધી તો વહન કઈ રીતે થાય એ ભણી ગયા ને આપણે અને શું કહેતા હતા ચેતોપાગમીય ગાંઠ કીધી હતી અહીંયા સુધી કઈ રીતે વહન થાય તો ભણી ગયા આપણે કે નથી ભણ્યા કે ચેતાશી એક કરતા વધુ કોષોની બનેલી હોય તો અહીં બીજો ચેતાકોષ આવતો હશે આ ચેતાકોષનો અહીંયા કયો ભાગ હોય ભાઈ અક્ષતંતુ હોય શિખાતંતુ હોય તંતુ તો આ અહીંયા ઉર્મી વેગ જે પ્લસ માઇનસ નું થતું હતું એ હવે આ કોષમાંથી આ કોષની અંદર કઈ રીતે થાય એટલે કે આ એ કોષ હોય અને આ બી કોષ હોય તો એ કઈ રીતે થાય અહીંથી જે ઉર્મી વેગ ઉત્પન્ન થયો તો એ ઉર્મી વેગ આ કોષની અંદર કઈ રીતે જાય ભણવાનું છે ખબર પડી કે ન પડી અહીંથી એટલો ભાગ કટ કરીને અહીં મૂકું એટલો ભાગ આ ચોરસ દોરી બતાય ને બધાને એ ભાગ જો અહીંયા ઝૂમ કરીને દોરું ચાલો ઉપર કયો ભાગ છે ભાઈ ચેતાકોષ એ નો છે કે બી નો ભાગ છે પેલા ઉપરની સાઈડ જઈ એનો આ ભાગ છે કોનો ભાગ છે એ નો ભાગ છે નીચે કયો ભાગ આવે છે ભાઈ જો તો બી નો તો આ ખબર પડી બધાને આ બી ના વચ્ચે જે અવકાશ છે એને શું કહેવાય ચેતોપાગમ રેડી નામકરણ કરીએ છીએ આ ભાગને શું કહેવાય ભાઈ આ ચેતોપાગમ ની પહેલા આવેલો છે ને તો આને શું કહેવાય પૂર્વ ચેતોપાગમીય કલા કહેવાય શું કહેવાય પૂર્વ ચેતોપાગમીય કલા એટલે પટલ પટલ ને શું કહેવાય ઇંગ્લિશ ની અંદર બીજું Memory. પટલ નું ગુજરાતી કલા કર્યું છે એટલે આને પૂર્વ ચેતોપાગમીય કલા કહેવાય અને પાછળનો ભાગ છે એને શું કહેવાય
પાગમીય કલા કહેવાય. એટલું ક્લિયર થયું કે ડાઉટ છે? ક્લિયર. ક્લિયર. હવે આની અંદર શું શું આવેલું હોય? ભાઈ સોડિયમ પોટેશિયમ ચેનલ તો બધે હોય કે ન હોય? હવે આ જે છે અંદર વિશિષ્ટ પ્રકારની પુટિકાઓ આવેલી છે. કોની અંદર ભાઈ જો તો એ કોષ છે એનો ચેતોપાગમીય ગાંઠ છે. આ આપણે દોરી છે ને એક ગાંઠ દોરી છે. પછી શું છે? ચેતોપાગમીય ગાંઠ છે એ દોરી છે. એની અંદર શું જોવા મળે છે? એની અંદર આપણને પુટિકા જોવા મળે છે અને આ પુટિકાની અંદર એક વિશિષ્ટ પ્રકારનું રસાયણ ભરેલું હોય જેને ચેતાપ્રેષક દ્રવ્ય અથવા તો ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય. અને શું કહેવાય? ટ્રાન્સમીટર. આ બધા ન્યુરો ટ્રાન્સમીટર અલગ અલગ હોય. અનુકંપી ચેતાતંત્ર ભણાતા એમાં ન્યુરો ટ્રાન્સમીટર અલગ હોય. પરાનુકંપી ચેતાતંત્ર ભણાતા એમાં અલગ ટ્રાન્સમીટર છે. ક્યાં છે આવતા ચેપ્ટર ની અંદર ભણાવશે ન્યુરો ટ્રાન્સમીટર. હવે આ ન્યુરો ટ્રાન્સમીટર એક પ્રકારનું રસાયણ છે. ઈ આ બધી કોની વાત થઈ તો કે સર આ પૂર્વ ચેતોપાગમીય કલાની વાત. આપણે ઉપર છે ને સોડિયમ ચેનલ માર્ગ ને પોટેશિયમ ચેનલ માર્ગ નું કાર્ય શું તું ભણાતા કે નહોતા ભણ્યા? પછી મેં કેલ્શિયમ ચેનલ માર્ગ લખ્યું હતું, યાદ છે? હા. આ જે દોરું છે શું છે? એ છે કેલ્શિયમ ચેનલ માર્ગ, કેલ્શિયમ આયન માર્ગ લખો. ચેતોપાગમની અંદર છે ઘણા બધા કેલ્શિયમ આયનો આવેલા હોય. આ બધી વાત થઈ પૂર્વ ચેતોપાગમીય કલાની અને પશ્વ ચેતોપાગમ. હવે પશ્વ ચેતોપાગમની અંદર શું કે સર? પશ્વ ચેતોપાગમની અંદર એક તો આવેલા છે સોડિયમ આયન. આજે દોરું છું ગ્રીન કલર થી શું છે ભાઈ? સોડિયમ. સોડિયમ આયનમાં. કોક બેન બોલ્યા સોડિયમ. ભાઈ સોડિયમ નથી, સોડિયમ આયન માર્ક. શું છે? સોડિયમ આયનમાં. હા. આયન માર્ક એટલે એ શું કરે? સોડિયમ ને આવે. બીજી એક વિશિષ્ટ રચના આવેલી છે જેને શું કહેવાય ખબર છે? તો કે છે એને રિસેપ્ટર કહેવાય. રિસેપ્ટર શું કરે ભાઈ? આ હેના રિસેપ્ટર છે? તો કે આ રિસેપ્ટર છે ન્યુરો ટ્રાન્સમીટર ના. ન્યુરો ટ્રાન્સમીટર ના રિસેપ્ટર. એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર કોની સાથે જોડાય? તો કે સર આ ટ્રાન્સમીટર સાથે જોડાય. એટલે ખબર પડી કે ડાઉટ છે? નહીં. આપણો ચેતાકોષ છે એમાં ઉર્મિવેગ ફરતો 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 ક્યાં આવ્યો અત્યારે? તો કે સર ચેતોપાગમ ગાંઠ પાસે આવ્યો. હવે જયારે ચેતોપાગમ ગાંઠ પાસે આવે છે ને ત્યારે શું થાય છે ત્યાં? તો કે સર ત્યાં છે ને સોડિયમ આયન માર્ગ તો ખુલતા હતા. હવે કયો આયન માર્ગ ખુલે છે? કેલ્શિયમ આયન માર્ગ ખુલે. કેલ્શિયમ આયન માર્ગ ખુલે એટલે શું થાય ભાઈ? કેલ્શિયમ ક્યાં વધુ છે, અંદર કે બહાર? બહાર. બહાર. કેલ્શિયમ માર્ગ છે, કેલ્શિયમ માર્ગ દ્વારા આ કેલ્શિયમ છે એ કઈ જગ્યાએ જાય? તો કે અંદર જાય. અને અંદર જઈને જે આપણા પૂર્વ ચેતોપાગમીય કલાની અંદરની બાજુ છે ત્યાં કોણ આવી જાય? તો કે ત્યાં કેલ્શિયમ આવી જાય. તો અહીંયા બધે શું હશે? કેલ્શિયમ હશે. ખબર પડી? આ બધે કોણ જોડાઈ ગયું અંદરની બાજુ? કેલ્શિયમ જોડાય. આ કેલ્શિયમ જોડાય એને લીધે શું થાય છે? જો આ કેલ્શિયમ જોડાય એને લીધે શું થાય? આ ગ્રીન કલર થી દોરું છું. આ બધા શું છે? અહીંયા કેલ્શિયમ છે. બરોબર. આ બધા કોણ જોડાઈ ગયા? કેલ્શિયમ જોડાય. કેલ્શિયમ જોડાણ એટલે જે ઉપર ન્યુરો ટ્રાન્સમીટર ની શું હતી? પુટિકાઓ હતી. એ આકર્ષાઈને અહીંયા આ બાજુ છે. આ બાજુ જઈને એ ન્યુરો ટ્રાન્સમીટર ની જે પુટિકાઓ હતી એ છે ને અહીંયા જોડાઈ જશે. ક્યાં જોડાશે? તો કે સર આપણા જે પૂર્વ ચેતોપાગમીય કલાનું જે પટલ હતું ત્યાં જોડાય. એની સાથે જોડાઈ જાય એટલે શું થાય? તો કે સર એની અંદર જે ન્યુરો ટ્રાન્સમીટર ભર્યું હતું એ છે બહાર આવી. અહીંયા જોડાઈ ગયા એટલે આ બધું ન્યુરો ટ્રાન્સમીટર અહીંથી આવે, અહીં આવી જાય કે ન આવી જાય? કયો તો મને. ક્યાં આવશે? તો કે સર અહીંયા આવશે. બધી પુટિકાઓની અંદર રહેલું જે ન્યુરો ટ્રાન્સમીટર છે અહીંયા. આ ન્યુરો ટ્રાન્સમીટર કોની સાથે જોડાય? સોડિયમ આયન માર્ગ સાથે જોડાય કે એના રિસેપ્ટર સાથે જોડાય? રિસેપ્ટર સાથે.
આ ન્યુરોટ્રાન્સમીટર અહીંયા જોડાણું એટલે આ ચેતાકોષ બી નો સોડિયમ આયન માર્ગ ખુલે એટલે કોને અંદર જવા દે ભાઈ? આ બધા સોડિયમ ને સોડિયમ ને આવા આપણે કરવાનું હતું ઉર્મી વેગ ઉત્પન્ન કરવાનું હતું. ત્યાં ઉર્મી વેગ ઉત્પન્ન થઈ ગયો કે ન થઈ ગયો? મને કયો. હા હા થઈ ગઈ. ચેતાકોષ ની અંદર માહિતી જાશે કે નહીં જાય? હા ખબર પડી કે ડાઉટ છે? હા હા સર. સર આ ચેતોપાગમ નો અવકાશ છે, આ એક પ્રકારની જગ્યા છે. એ જગ્યા કેટલી હોય? તો કે આ જગ્યા છે 10 થી 20 નેનોમીટર ની હોય. કેટલી હોય? 10 થી 20 નેનોમીટર ની. તો હવે તમને કોક કહે કે હાથ થી મગજ સુધી કોઈ પણ માહિતી છે કઈ રીતે પોગી સમજાવો, તો તમે સમજાવી શકો? હા જો આપણે આવું ભણ્યા, આપણો હાથ આપણું ખાલી જગ્યા પૂરું આપણું શું હતું? મગજ મગજ CNS આ અંતરવાહી ચેતા દોરી બરોબર દોરી છે કે ખોટી છે? બરાબર બરોબર છે. તો અહીંથી માહિતી અહીંયા કઈ રીતે જાય તમે સમજાવી શકો કે ન સમજાવી શકો? હા હા અને અહીંથી જે આન્સર આવશે અહીંયા કઈ રીતે આવશે સમજાવી શકો કે ન સમજાવી શકો? હા હા અહીંથી અહીંયા કઈ રીતે જાય એ ભણ્યા, ત્યાંથી અહીંયા કેમ આવે એ ભણ્યા. પછી તો બધું કોમન હોય કે ન હોય? આ રીતનું હોય. હા ઓકે. ચેતોપાગમ જે આપણે ભણ્યા અવકાશ, એ બે પ્રકારના. ક્યાં ક્યાં બે પ્રકારના? તો કે એક છે ઇલેક્ટ્રિકલ અને એક છે કેમિકલ. ભાઈ આપણે ઉપર છે ચેતોપાગમ માંથી સંદેશો વહન કરવા માટે કેમિકલ નો ઉપયોગ કર્યો કે નતો કર્યો? હા ચેતોપાગમ ને શું કહેવાય? કેમિકલ કહેવાય. કેટલો અવકાશ હતો ભાઈ એમાં? 10 થી 20 નેનોમીટર મીટર. હવે એની સામે 0.2 નેનોમીટર તો જો કેટલા કહેવાય? બહુ ઓછા કહેવાય કે ન કહેવાય? હા હા જે ચેતોપાગમ અવકાશની અંદર બે ચેતાકોષ વચ્ચેનો અવકાશ ખૂબ જ નાનો એટલે કે 0.2 નેનોમીટર જેવો હોય એવા ચેતોપાગમ અવકાશને શું કે ઇલેક્ટ્રિકલ કહેવાય. એમાં તમારે એક ચેતાકોષની અંદરથી બીજા ચેતાકોષની અંદર માહિતી લઈ જવી હોય તો અહીંથી ડાયરેક્ટ અહીંયા વહી જાય. એમાં આવા કેમિકલની જરૂર પડતી નથી. તો એવા ચેતોપાગમને શું કહેવાય? ઇલેક્ટ્રિકલ ચેતોપાગમ અવકાશ કહેવાય. સર આપણા શરીરની અંદર ક્યાં આવ્યા છે? તો આપણા શરીરની અંદર કેમિકલ ચેતોપાગમ છે એ આવેલા છે. આવા ઇલેક્ટ્રિકલ છે આપણા શરીરની અંદર આવેલા નથી. ખબર પડી? હા હા આજે બહુ ઓછું ભણ્યા છે પણ આજનો જે ભાગ છે ને કન્સેપ્ચ્યુઅલ હતો. ખબર પડી? બહુ ઓછું ભણ્યા છે. ખાલી તમારું 1.5 પેજ જેવું જ થયું હશે. પણ આમાંથી મારે કાંઈ ગોખવા જેવું નથી. આવ સમજાય એવું જ છે. એટલે ભલે ટાઈમ જાય સમજાવવામાં, એમાં એનાથી કઈ ઇસ્યુ નથી, પણ તમને સમજાવું જો. ક્લિયર? રીડિંગ કરીએ આપણે. ચલો. હા બિંદુ 1 એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં તેના જોડાણ સ્થાન દ્વારા થાય છે તેને ચેતોપાગમ કહેવાય. ચેતોપાગમનું નિર્માણ કોના દ્વારા થયું? તો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે. આમાં લાઈનમાં ડાઉટ? ના વચ્ચે જે અવકાશ હતો એને શું કહેવાય? તો કે એને નામ આપ્યું છે ચેતોપાગમીય ફાટ અથવા તો સાયનેપ્ટિક ક્લેફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે. જો ચેતોપાગમીય ફાટ દ્વારા જે ચેતાકોષના પટલ છે એ છૂટા પડે છે કે નથી પડતા એના દ્વારા બે ચેતોપાગમના ભાગ પડ્યા. કે એક તો વિદ્યુતીય ચેતોપાગમ છે અને બીજું છે રાસાયણિક ચેતોપાગમ. વિદ્યુતીય ચેતોપાગમ એટલે શું? તો કે પૂર્વ અને પેશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલો ખૂબ જ નજીક હોય. કેટલા? 0.2 નેનોમીટર જેટલા નજીક હોય. આ વિદ્યુત પ્રવાહ છે ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજા ચેતોકોષમાં સીધો વયો જાય છે. એટલે વિદ્યુતીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એક જ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય. એટલે કે આમાંથી તમે ડાયરેક્ટ જેવી રીતે થાય છે આમ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવું અહીંથી સીધું આમાં થઈ જાય. ખબર પડી? કઈ બીજું વચ્ચે આવે નહીં. સમજાણું કે ન સમજાણું આ લાઈન?
વિદ્યુતીય ના સર ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એક ચેતાક્ષમાંથી પસાર થતો હોય એને સમાન હોય છે. હવે સમજાઈ ગયું? હા હા વિદ્યુતીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ દ્વારા વહન કરતા કેવું હોય? ઝડપી હોય ભાઈ. આપણામાં કેવું થાય ભાઈ? વચ્ચે રાસાયણ છે એ છૂટે, એ રાસાયણ જયારે પશ્વ ચેતોપાગમ એ કલા ઉપર આવેલા રિસેપ્ટર સાથે જોડાય પછી સોડિયમ આયન ખુલે, સોડિયમ આયન માર્ગ ખુલે. આમાં એવું કઈ હોતું નથી. ચેતોપાગમમાં શું હોય કે રાસાયણિક ચેતોપાગમમાં એ શેમાં જોવા મળે? બંધ કર કેતો તમે સંતોષ માઇક મ્યુટ કર. સર એ તો એમ કીધું તો વિદ્યુત કે ચેતોપાગમ શેમાં જોવા મળે? એ બીજા પ્રાણીઓની અંદર હોય, આપણાની અંદર ન હોય. સમજાણું? હા કેમ કે સીલ માછલી ઇન્સ્ટન્ટ કરંટ ને એ બધું ઉત્પન્ન કરતી હોય તેમાં હોઈ શકે. ક્લિયર? પિનલબેન તમે ક્યાં ગયા હતા લેક્ચરમાં? સર નેટવર્ક નો કઈ પ્રોબ્લેમ થયો હતો ને એટલે. ઓકે, તો હવે એવું લાગે કાર્ડ બદલાવે ને આ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે આયલો છે, કઈ નહીં સમજે પછી. સર કાલે રેકોર્ડિંગ મળી જશે? રેકોર્ડિંગ તો મળી જાય પણ રેકોર્ડિંગ ની અંદર તને પ્રશ્ન હોય તો રેકોર્ડિંગમાં તું પૂછી શકે? ના સર. ઠીક, સર પણ અહીંયા છે ને નેટવર્ક નો પ્રોબ્લેમ હતો ને એટલે. ઓકે કઈ નહીં. હવે એવું લાગે કાર્ડ ચેન્જ કરી નાખો. હા સર. રાસાયણિક ચેતોપાગમમાં શું હોય તો કે એમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ વચ્ચે પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. તેને શું કહે? સાયનેપ્ટિક ક્લેફ્ટ અથવા તો ચેતોપાગમીય ફાટ કહેવાય છે. શું તમે જાણો છો કે પૂર્વ ચેતોપાગમીય કોષો ઉર્મી વેગને એટલે કે સક્રિય કલાવી સ્થિતિમાનને ચેતોપાગમીય ફાટની આરપાર પસાર કરી પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં કેવી રીતે ટ્રાન્સફર કરાવે છે? આ પ્રશ્ન પૂછો એ સમજાણો તમને? બધાને ક્લિયર? હા હા એમ કહે છે આ એ ચેતાકોષ છે એમાંથી ઉર્મી વેગ છે એ આમાં કઈ રીતે ગયો એવું કહીશ. આ ચેતોપાગમમાં ઉર્મી વેગના વહનમાં સામેલ જે રસાયણ હોય જે પુટિકાની અંદર ભરેલું હોય તેને ન્યુરોટ્રાન્સમીટર અથવા તો ચેતાપ્રેષક દ્રવ્ય કહેવાય છે. ચેતાક્ષનો અંતિમ ભાગ આ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલી છે પુટિકાઓ ધરાવે છે. એટલે કે જે ચેતોપાગમ ગાંઠ હતી એની અંદર ચેતાપ્રેષક દ્રવ્યની ભરેલી પુટિકાઓ આવેલી હોય છે. જ્યારે ઉર્મિવેગ એટલે કે એને બીજું નામ આપ્યું છે સક્રિય કલાવી સ્થિતિમાન છે એટલે કે જે અંદર પ્લસ ને બહાર માઇનસ છે એ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે. પણ કઈ રીતે ગતિ કરાવે છે ખબર પડી? એને કેવી રીતે ખબર પડી કે ઉર્મિવેગ આવ્યો? તમે મારે આનથી અહીં જાઓ તો કે ત્યાં કેલ્શિયમ આયન નો રોલ આવે છે. આમાં નથી લખ્યું પણ તમને ખબર પડી? હા તેઓ રસતર સાથે જોડાય છે અને ચેતાપ્રેષક દ્રવ્ય છે એને ચેતોપાગમીય ફાટની અંદર મુક્ત કરે છે. આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય છે પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો જેને આપણે રિસેપ્ટર કીધું હતું, હમણાં કીધું હતું, એની સાથે જોડાય છે. અને આ જોડાણ એટલે કે જે પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા રિસેપ્ટર ઉપર જ્યારે ન્યુરોટ્રાન્સમીટર જોડે ત્યારે સોડિયમ આયન માર્ગો ખુલી આપે છે. એટલે કે આયનોનો પ્રવેશ થાય જે પશ્વ ચેતોપાગમીય કલામાં ચેતાકોષમાં નવા કલા વિસ્થિતિમાનનું નિર્માણ કરે છે અને વિકસતો નવો વિસ્થિતિમાન કાં તો ઉત્તેજનાત્મક હોય અથવા તો અવરોધાત્મક હોય. એટલે શું કહેવા માંગે છે તો કે કોઈ પણ કાર્યના બે પાસા હોય, એકને ઉત્તેજે અથવા તો એકને શું કરે? બંધ કરે. આપણે હમણાં કીધું હતું પરાનુકંપી ચેતાતંત્ર હોય તો માનો કે તમે દોડતા હોય શ્વાસોશ્વાસ વધી ગયો હોય તો પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા ત્યાં સંદેશો મળે તો એ શું કરશે તો કે એ અવરોધાત્મક હશે અને એની જગ્યાએ અનુકંપી ચેતાતંત્ર દ્વારા છે એ સંદેશો મળતો હોય તો શું કરે? ઉત્તેજનાત્મક હોય. ખબર પડી આ વસ્તુ?